રાજકોટ સિવિલ હોસ્પિટલના 700 જેટલા કર્મચારીઓને 2 મહિનાનો પગાર નથી મળ્યો. અહીં ગ્રાન્ટ નથી મળી, તેથી વેતન ન ચૂકવાયાનું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ગ 3 અને વર્ગ 4ના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ભારે હાલાકી પડી રહી છે. તેઓને ડિસેમ્બર-જાન્યુઆરીનું વેતન બાકી છે. વગર પગારે ઉત્તરાયણ પણ બગડી હતી. હાલ તો કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 700 જેટલા કર્મચારીઓ છે. સમયાંતરે તેમને પગાર મોડો ચૂકવાતો હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગ્રાન્ટના અભાવે અથવા સરકારમાંથી ગ્રાન્ટ ન મળી હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી એમ 2 માસનો પગાર કર્મચારીઓને મળ્યો નથી. અહીં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, કોમ્પ્યુટર ઓપરેટર, એક્સ-રે ટેકનિશિયન, ઓક્સિજન ઓપરેટર, ઓક્ટોગ્લોય સ્ટાફ, લિફ્ટમેન, પ્યુન, વોર્ડ બોય, આયા બહેનો સહિતનો પેરામેડિકલ સ્ટાફ કોન્ટ્રાક્ટ મારફત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, જેમને 2 માસનો પગાર ન ચૂકવાતા આ કર્મચારીઓએ હવે ઝડપથી પગાર મળે તેની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.